છેલ્લા ઘણા દિવસોથી આપણે સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત હતા એટલે થોડાક દિવસ ઓફિસ બંધ હતી. મને પણ ખબર હતી કે તમારા ઢગલાબંધ મેસેજ અને ઢગલાબંધ કોલ આવે છે, પરંતુ ઓફિસ આપણી બંધ હતી એટલે આપણે કોઈના કોલ નથી ઉપાડ્યા. હાલ આવી ગયો છું ગામડે, એટલે ગામડેથી પણ આપણે આપણું કામ શરૂ રહેવાનું છે રાબેતા મુજબ, બરાબર. તો આજથી આપણે જે કસ્ટમર વેઇટિંગમાં છે એ કસ્ટમરને આપણે બંને એટલી વહેલા મેસેજનો રિપ્લાય આપીએ અને બંને એટલી વહેલા એમની લોનની પ્રોસેસ કરવાની કોશિશ કરશું, બરાબર. જય માતાજી. અને જે કસ્ટમર બહુ એક મહિનાથી વેઇટિંગમાં છે, ડોક્યુમેન્ટ મોકલેલા છે, પગાર સ્લીપ ને એવું બધું, તો આજે ફરીવાર મને વોટ્સઅપમાં હેક કરીને કરી દેજો. કારણ કે વોટ્સઅપમાં સતત મેસેજ આવતા હોય છે તો ઘણીવાર વોટ્સઅપ બ્લોક થઈ જતું હોય, કંપની ઉપરથી બંધ કરી દે વોટ્સઅપ, પછી એને મેલ કરવો 24 કલાક 48 કલાક પછી ફરીવાર વોટ્સઅપ રીઓપન થાય. આવું મહિનામાં 1-2 વાર પણ થતું હોય છે. એટલે ઘણીવાર તમારા નંબર પણ જતા રહ્યા હોય, ડોક્યુમેન્ટ પણ જતા રહ્યા હોય, એટલે તમને રિપ્લે પણ ન મળ્યો હોય, બરાબર.